છોટાઉદેપુર જિલ્લાના ભાજપના લોકસભાના ઉમેદવારો માટે આજે સેન્સ પ્રક્રિયાનું એક આયોજન કરવામાં આવ્યું હતું, જે બોડેલી સર્કિટ હાઉસ ખાતે. ત્યારે આમાં આજે બીજા પણ મહત્ત્વના જે ચોક્કસથી કહી શકાય કે નારણભાઈ રાઠવા, જે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા ભાજપનો ખેસરીઓ ધારણ કર્યો છે. ત્યારે આપણે સાથે પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા અને ટ્રાઇફેડના ચેરમેન જે આપણા સાથે વાત કરવા જોડાયા છે. ખાસ કરીને રામસિંહભાઈ, આ જે નારણભાઈ રાઠવા અને તેમના પુત્ર ભાજપનો ખેસ ધારણ કર્યો છે, આ બાબતે આપ શું કહેશો? ખૂબ સારી વાત છે. ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિને પકડીને ચાલી છે ને એમને લાગ્યું કે જનતા વિકાસ માંગે છે ને જનતા વિકાસ માંગતી હોય તો વિકાસ કરવા માટે જે પાર્ટી કામ કરતી હોય એમાં જોડાઈ જવું, એવું એમને લાગ્યું હશે એવું મારું માનવું છે. આજે પૂરા દેશમાં જ્યાં જાઓ ત્યાં સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને સાકાર થઈ રહ્યું છે અને દેશે વિકાસ જે થયો છે એ જોયો છે, દેશ જ જોયો નહીં, દુનિયા જોઈ છે. ત્યારે વિશ્વના જે પ્રથમ ગણ્યા ગાંઠ્યા 4-5 નેતૃત્વ જે છે તેમાં જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબની જે કુન નીતિના કારણે આજે ભારતીય જનતા પાર્ટી ધારેલું જે નિશાન છે એ સર કરીને આગળ વધી રહી છે. ત્યારે આવા સમયે જે શક્તિ આમ તેમ પોતાની શક્તિ ખાલી વેડપતી હતી એ શક્તિ ભારતીય જનતા પાર્ટીમાં આવે ત્યારે શક્તિનો વધારો થાય અને શક્તિનો વધારો થાય ત્યારે એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે. ચોક્કસથી રામસિંહભાઈ, ખાસ કરીને હવે ઇન્ડિયા એલાયન્સ ગઠબંધન થયું છે, તો આ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ ગઠબંધન કર્યું છે. તેઓ એવું જણાવી રહ્યા છે કે આ વખતે ગઠબંધન જે થયું છે એમાં અમે ચોક્કસ જીતીશું, એવું તેઓનો જે દાવો છે. આ બાબતે આપ શું કહેશો? ભૂતકાળના જે અનુભવો છે આપ જોયા છે. અરવિંદ કેજરીવાલે તો પ્રેસવાળને કીધું હતું કે તમે લખીને રાખો, આ વખતે ગુજરાતમાં આપ પાર્ટી સરકાર બનાવે છે, એવું કેજરીવાલે પ્રેસને કીધું હતું કે તમે લખીને રાખો. હવે પરિણામ આવ્યું ત્યારે બધાને ખબર પડી કે શું પરિણામ આવે છે. એટલે ગુજરાતની જનતા ખૂબ સારી રીતના જાણે છે, સમજે છે, વિકાસ કોણ કર્યો છે એ જાણે છે. અને એવા સમયે એ કોઈ પણ વિરોધ પાર્ટી પોતાના કાર્યકરોનું મનોબળ ટકાવવા માટે જ આવા ખોટા નિવેદનો કરે છે, બાકી એમનું કંઈ ઉપજવાનું નથી. છોટાઉદેપુર લોકસભા આ વખતે 5 લાખની લીડનો લક્ષ્ય રાખીને અમે આગળ વધવાના છે. ત્યારે એ લક્ષ્ય અમે સાબિત કરીને રહીશું. બિલકુલ, ચોક્કસથી લક્ષ્ય સાબિત કરશો. જે ટૂંક સમયમાં એટલે કે આવનાર દિવસોમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આદિવાસી વિસ્તારમાં પસાર થવાની છે. તમે પણ આદિવાસી નેતા છો, તો આ યાત્રા અહીંયાથી પસાર થશે આદિવાસી વિસ્તારમાંથી, એનું અસર કેટલું પડશે? પહેલી વાત તો એ છે કે એ યાત્રા જે કાઢી છે એ શાના માટે કાઢી છે એ જ એમને ખબર નથી, એવું હોય મને લાગે છે. યાત્રા એ કોઈને કોઈ એમ્સ માટે રખાતી હોય છે, પણ અહીંયા ભારત જોડો યાત્રા કાઢી છે. શાની કાઢી છે? ન્યાય યાત્રા. ન્યાય યાત્રા. તો શાનો ન્યાય મળે? તમારી જ્યારે સરકાર હતી ત્યારે કેટલા કૌભાંડોને પેલા એ કર્યા છે એ આખી દેશ અને દુનિયા જોઈ છે. આ સરકારમાં તમે આંગળી પણ ચીંધી શકતા નથી, અને આંગળી ચીંધતા હોય તો તમે એ સાબિત નથી કરી શકતા. માટે એવી વાહિયાત વાતો ન ચાલે. ફક્ત જીતવા માટે પોકળ વચનો અત્યાર સુધી તમે આપ્યા છે એ હવે આ વિસ્તારની જનતા ખૂબ સારી રીતના જાણે છે. અને એમની વાતમાં અમારા આદિવાસી ભાઈઓ નાગરિકો એ ખૂબ સારી રીતના જાગૃત થયા છે. એમની વાતમાં એ જોડાયું નથી. બિલકુલ, આ હતા પૂર્વ સાંસદ રામસિંહભાઈ રાઠવા અને ટ્રાઇફેડના ચેરમેન. તેઓ જણાવી રહ્યા છે કે આ યાત્રાથી કોઈ પણ અસર થશે નહીં ને આદિવાસી વિસ્તારના લોકોએ મન બનાવ્યું છે. જે પ્રકારે રામસિંહભાઈ રાઠવાએ વાત કરી, આજે નારણભાઈ રાઠવાએ જે ભાજપમાં જોડાયા છે, વિકાસને લક્ષીના કામો દેખીને તે જોડાયા છે, તેવું રામસિંહભાઈ રાઠવા જણાવી રહ્યા છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.